પતિ પત્ની ફરવા નીકળ્યા. ફરવાનું અત્યારે ક્રેઝ છે. અહીં રાજકોટમાં તમે જો એક બાઈ ક્યાંક પરોઠા ખાઈ આવી હોય તો હાઈ જઈ એની પાછી મીટિંગ થાય ડેલીએ. તો એ કે ત્યાં તો એકવાર જ્યાવજો તમે હાથ કામ પડતા મૂકે. હા હા, તો ઘરના વાહન હોય એને વાંધો ને, સાયકલું વાળાનું તાણી પડી જાય. એક જણો તો એ સાયકલમાં છોકરા બે આગળ, એક બાઈ વાહે એની બેઠેલી, એના ખોળામાં એક છોકરો, અને સાયકલ વાળા એ રોટલીનું ભૂંગળું ગળ નાખીને વાળેલું. હાઈ કે ક્યાંતો જતો મને કે આમાં ખોરાક કોઈના હાલે એવું નથી. ફરવાનો એટલો ક્રેઝ છે એમ. હા, ખાલી કોઈક વાંદરું જોઈએ હોય તોય વળી એની જાહેરાત કરે એ કે એ વાંદરું જોવા જેવું છે, ગુલાબી કલરનું મોટું. લે હવે કીધું એ વાંદરું છે, ગમે એવું મોટું હોય, આપણે કલર કર્યો હોય બરોબર છે. કામ ક્યાં કરતે હો? કાઈ નહીં, આખો દાડો રખડવાનું ને હાજે બાપાની ગાળો ખાઈને હુઈ જવાનું. સાહેબ, જેનું સેટિંગ નોરતામાં થાય ને એ એકવાર સામેવાળાનું મોઢું ધોઈને ચેક કરી લેજો. કારણ કે જો કંચનના બદલે કંચના ભટકાણીને તો આખી જિંદગી હુલુલુલું કરીને મરી જાય છો. જેને ફાંદ હોય એને બહુ ચિંતા કરવી નહીં, કારણ કે એરબેગ હંમેશા મોંઘી ગાડીમાં જ આવે. એટલે આપણે ઉસીના પૈસા જોતા હોય તો શું કરવાનું? એમાં હું આપને જે ઓળખતા હોય ને એની પાસેથી માંગી લેવાના. એલા પણ આપને જે ઓળખે છે ઈ તો કોઈ દીએમ જ નથી. ઈ તો વાંધો છે. મકાનમાં ના હોય નડિયા અને ચપ્પલમાં ના હોય તળિયા, તો એના માટે તો જીવન મોજે દરિયા. વાહ! એલો, કાલ રાતે મને સપનું આવ્યું હતું. તમે સપનામાં મને સોનાનો હાર લઈ દીધો. તમે મને હું વાત છે, આથી હુઈ જાય હાર પહેરી લે સપનામાં. साइकिल चला चला के पैर में दर्द होने लगा तो बाइक ले लिए, बाइक चला चला के पीठ में दर्द होने लगा तो कार ले लिए, कार चला चला के पेट निकलने लगा तो जिम चले गए, जिम में इंस्ट्रक्टर बोला कि साइकिल चलाओ. Oh, no. इसको कहते हैं रीसाइकलिंग. એક ભાઈના બા ગુજરી ગયા તો ન્યાય એક જણો જઈને કે જય શ્રી કૃષ્ણ, કે જય શ્રી કૃષ્ણ. પછી આમ ફોટા સામું જઈને ઘડીક ગંભીર થઈ ગયો. પછી કે બાએ તો ગજબ કર્યો. હવે 80 વર્ષે ગુજરી ગયા એમાં શું ગજબ કર્યો? એને કેમ 30-40 હજાર રૂપિયાનો ધુમ્મો મારીને બા ગુજરી ગયા હોય એવી વાતો કરે. એલો, હું દરરોજ કૃષ્ણની પૂજા કરું છું, તો ક્યારેક તો મને કોક દીક દર્શન થાય ને કૃષ્ણના. એકવાર મીરાબાઈ બનીને ઝેર પી જા, કૃષ્ણ હું બધાય ભગવાનના દર્શન થાય.